धनिये न छुड़ायो खिन लाख तली लाल एड़िया मेरे जीव के ही जीवन इन पाँव तले पड़ी रहूं धनी नजर खोलो बातुन पलना वालो निरखो नेत्रे मेरे जीव के ही जीवन मेरे जीव के ही जीवन ए चरण निमख ना छोड़िए राखिए माहे नैनन ए निस्बत हक अरश की मेरे जीव के ही जीवन मेरे जीव के ही जीवन। बोले श्री प्राणनाथ प्यारे की जय, धाम के धनी की जय। तो આપણે માર્ફત સાગરમાં પ્રકરણ જે શરૂ કર્યું હતું એમાં 5 ચોપાઈ આપણે જોઈ હતી ધણી મહેરથી। તો હવે ધણી આગળ આપણને શું કહે છે એ આપણે જોઈશું। પ્રકરણનો ટાઇટલ જ છે ખિલવત કી રદ બદલે કે ખિલવતમાં જે આપણી ધણી સાથે ઇશ્ક રબત થયો એ ઇશ્ક રબતમાં આપણે ધણી સાથે શું વાતો કરી કેવી રીતે આ ઇશ્ક રબત થયો અને કેવી રીતે આખો સંસાર ધણીએ આપણા માટે ઉભો કરી દીધો। તો આ જે વાતો છે ને એ વાતો ધણીએ આપણને અહીં આગળ જણાવી રહ્યા છે। આ બધું ક્યારે અને કેવી રીતે બન્યું એ બધી વાતો અહીં આગળ કહે છે। એટલે એના માટે છેલ્લી ચોપાઈ આપણે જોઈતી हुक्मे कहूं ता दिन की जो हक हादी रूहों खिलवत अब लो जाहिर ना कहूं ए बका मता वाहिदात ए बका मता वाहिदात। हुक्मे कहूं ता दिन की આપણે જોયું કે ધણીએ જે ઇશ્ક રબતની આપણને વાત કરી છે તો એ કેવી રીતે વાત થાય છે એ અત્યારે ધણી આપણને કહી રહ્યા છે। તો એમાં સૌથી પહેલા જે હક હાદી અને રૂહો વચ્ચે જે વાતો થઈ એ વાતોને અહીં આગળ આપણને ધીમે ધીમે કહી રહ્યા છે। અને એના પહેલા શું કીધું કે આપણા માટે થઈને આ સંસાર જે ધણીએ બનાવ્યો ને એમાં શું કર્યું આપણા માટે સાક્ષીઓ બધી લખી દીધી જે મોહમ્મદ સાહેબ દ્વારા કુરાનમાં હદીસોમાં જંબૂર તોરેત ઇંજીલ આ બધી જે વાણી છે એ બધામાં શું કર્યું આપણી સાક્ષીઓ લખાવી દીધી આપણી વાતો લખાવી દીધી અને એ વાતો લખાવી દીધી તો એ વાતો કેવી રહી મોહમ્મદ સાહેબની એમાં છાપ રહી કે મોહમ્મદ સાહેબ દ્વારા જ આ વાતો ઉતરી છે એને બીજું કોઈ અત્યાર સુધી ઉતારી શક્યું નથી। કેમ કારણ કે ખુદાની સામે જઈને ખુદાની સાથે વાતો કરવી આ વસ્તુ એકમાત્ર મોહમ્મદ સાહેબ દ્વારા જ થઈ છે આ બ્રહ્માંડમાં બીજા કોઈના દ્વારા અત્યાર સુધી થયું નથી ના પહેલા થયું ના અત્યાર સુધી ક્યારે એવું થયું છે। એટલે શું કહે છે કે જે કુરાનમાં અને હદીસોમાં આપણી વાતો કરવામાં આવી જે 90,000 હરફ ઉતારવામાં આવ્યા તો એમાં કુરાનમાં કેવું છે કે એક આયત જ બીજી આયતને કાપે છે એને એની વાતને રદ કરી દે ખતમ કરી દે કે એક પોતાની વાત બતાવે અને બીજી વાત બતાવે બે વાતો એકબીજાને ભિન્ન હોય અલગ હોય એ એકબીજાની લિંક જોડાતી ના હોય એ રીતે બધી આયતોમાં વાતો કરવામાં આવી છે। એટલે શું કહે છે ધણી કે હું તમને જો બધી વાતો સમજાવવા જાઉં તો તમારી અંદર શું થશે શંકા ઊભી થશે પ્રશ્નો ઊભા થશે કેમ કારણ કે કુરાન ભલે ને મોહમ્મદ સાહેબ દ્વારા ધણીએ ખુદે ઉતાવળાવ્યું છે જબરાઈલ દ્વારા ઉતાર્યું છે પણ છતાં પણ એ બેશક નથી બેશક તો એકમાત્ર આપણી વાણી જ છે બાકી બધા શાસ્ત્રોમાં શું છે શંકાઓ ભરેલી છે કેટલી ગુથીઓ કેટલી ઉલઝનો છે કે એને સુલઝાવી શકાતી નથી। એ સુલઝી ક્યારે શકે જ્યારે આપણી પાસે જાગૃત બુદ્ધિનું જ્ઞાન હોય ત્યારે એ સુલઝાઈ શકે એના સિવાય આ વાતો અત્યાર સુધી ખુલી નથી। એટલે કુરાનમાં આપણી જે વાતો જે મેન વાતો છે ને એ અહીં આગળ ઇન્દ્રાવતીજીના ધામ દિલમાં બેસીને ધણી આપણને કહી રહ્યા છે।
એટલે અહીંયા આગળ શું કીધું કે એના આ જે આયતો બધી છે ને જે એકબીજાને શું કરે છે, કાપે છે, એકબીજાને જ રદ કરે છે. એટલે એમાંથી હું તમને ચૂનીને એક પસંદ કરીને એ વાતો હું તમને કહું છું, એ આયતો હું તમને સમજાવું છું. અને એ બધી આયતો આપણે કેવી રીતે સમજી શકીએ છીએ, કેવી રીતે એના રહસ્ય ખુલી શકાય છે આપણાથી, તો એના માટે ધણીએ શું કર્યું, આપણને ઇલમ લદ્દુની આપી છે. આપણને આ વાણી ખોલીને આપી દીધી છે. આ ઇલમથી આપણે આ બધા રહસ્યોને જાણી શકીએ છીએ. અને આ ઇલમથી શું કરવાનું છે, ઉપલી નજરથી, બાહેરી નજરથી આપણે જોવાનું નથી, સ્વપ્નિક બુદ્ધિથી જોવાનું નથી. જો એને આ વાતોને સમજવી હોય તો કેવી બુદ્ધિ અપનાવવી પડશે, એ પરમધામની આપણી જાગૃત બુદ્ધિ છે ને એનાથી આપણે વિચારવું પડશે, એનાથી જોવું પડશે. તો આ આયતો, આ હદીસોમાં જે આપણી વાતો લખેલી છે, જે રહસ્યો છુપાયેલા છે આપણા અને શાસ્ત્રોમાં જે આપણા શું કહેવાય પ્રમાણો લખેલા છે, એ બધા પ્રમાણો ક્યારે ખુલશે, એ સાક્ષીઓ ક્યારે ખુલશે, જ્યારે આપણે જાગૃત બુદ્ધિથી એને જોઈશું. એટલે શું કીધું, ઉપલી નજરથી એને જોવાનું નથી. આ બધું કામ કોનું, ઉપલી નજરથી જોવાનું, શંકાઓ કરવાનું, પ્રશ્નો કરવાનું કામ કોનું છે, તો જેના દિલ મજાજી છે ને, એટલે કે આ જીવોના દિલ, સિફલીના દિલ, આ જીવોના દિલો જે છે એ કેવા છે, મજાજી દિલ છે, જેની ઉપર શું કરે, શૈતાનનો બસબસો છે, એ દિલ પર શૈતાન વસે છે. અને એ ક્યારે પણ શું કરે, સ્વપ્નિક બુદ્ધિથી આગળ એ જીવને વધવા દેતો નથી, એને જાગૃત બુદ્ધિ તરફ વધવા દેતો નથી, એને એ રહસ્ય ખોલવા દેતો નથી. એટલે શું, આ બધા જે કામ છે, શંકાઓ ઉભા કરવાના, કે બે તરીકે કે આમાં આ વાત કરી, આમાં આ વાત કરી, એમ કરીને બધી આપણને પ્રશ્નો ઉભા કરે, એ વસ્તુઓ કોના કામની છે, તો એ આ શૈતાનનું કામ છે. આ દિલ, જેના મજાજી દિલ છે ને, એમનું કામ છે. આ બધું કામ આપણું નથી. કેમ? કારણ કે આપણું કેવું કામ છે, જાગૃત બુદ્ધિનું, નિજ બુદ્ધિનું આપણું કામ છે. આપણે એના દ્વારા આ બધું જાણી શકીશું. અને વગર ઇલમે આ વાતોના રહસ્ય ખોલી શકશે નહીં. ઇલમથી પણ ખુલશે, ક્યારે ખુલશે, જ્યારે ઇલમથી આપણે જાગૃત બુદ્ધિથી એ જ્ઞાનને જોઈશું, એ વસ્તુને જોઈશું, એ વાત જ્યારે સમજીશું ને, ત્યારે એ રહસ્ય બધા આપણાથી ખુલશે. બાકી ઇલમ મળી ગયો પણ સંસારિક બુદ્ધિ આપણે વાપરીએ છીએ, સ્વપ્નિક બુદ્ધિ વાપરીએ, તો ઇલમ પણ કશા કામનો નથી. ઇલમ પણ આપણા માટે કશું કરી શકશે નહીં. કેમ? કારણ કે ધણીએ આપણને અહીંયા ચોખ્ખું કહી દીધું કે ઇલમ તમને આપું છું, ઇલમ લદુનની આપી છે, મેં ચાવી આપી છે. આ ચાવીને કેવી રીતે ખોલવાની છે? અહીંની બુદ્ધિથી ખોલવાની નથી. આ ચાવીથી કેમનું ખુલશે? તો એ જાગૃત બુદ્ધિની કળા જોઈશે. આપણે વાત કરી હતી ને કે તાળું છે, ચાવી છે, પણ એ ચાવીથી ખોલતા જ નથી આવડતું તાળું, તો પછી કેવી રીતે આપણને એ બધી વાતો સમજ આવશે? તો તાળું ખોલવાની પણ એક કળા હોય, એને કઈ બાજુ ફેરવવું, કઈ બાજુ કેટલું ફેરવીશું તો કેટલું ખુલશે, કેવી રીતે ખુલશે, એ કળા છે. અને આ કળા ધણીએ આપણને જાગૃત બુદ્ધિ દ્વારા આપી છે. એટલે અહીંયા આગળ શું કીધું, ઇલમ લદ્દુની તો મેં તમને આપી દીધી, પણ એ ઇલમ લદ્દુનીને ક્યારેય ઉપલી નજરથી જોવી નહીં. એ લદ્દુનીના રહસ્યો, એ લદ્દુનીથી ખુલતા જે રહસ્યો છે, જે પ્રમાણો છે શાસ્ત્રોમાં, એ બધી વાતો કેમની ખુલશે? જ્યારે આપણે જાગૃત બુદ્ધિથી એને જોઈશું, ત્યારે આ વાતો ખુલશે. હુકમે કહું તા દિન કી, હવે ધણીના હુકમથી, યુગલ સ્વરૂપના હુકમથી શું કરું છું? હવે એ દિવસની વાત હવે રજૂ કરું છું. કયા દિવસની? જ્યારે આ બ્રહ્માંડ ઉભું જ નતું થયું, જ્યારે ધણીએ આ બધું દિલમાં લીધું જ નતું, ત્યારે આપણી સ્થિતિ કેવી હતી, આપણે શું કરતા હતા, અને કેવી રીતે ધણીએ દિલમાં લીધું, ને કેવી રીતે આખું બ્રહ્માંડ આપણા માટે રચાઈ ગયું, એ બધી સૌ પ્રથમ અવ્વલથી, જે સ્ટાર્ટિંગમાં ચોપાઈ કીધી ને આપણને કે પહેલે કહું અવ્વલ કી, સ્ટાર્ટિંગથી જ, કે જ્યાંથી શરૂ થયું છે ને, કે આ પહેલા હતું નહીં, એના પહેલા શું હતું, અને કેવી રીતે ત્યાંથી શરૂ થયું, એ બધી વાત અહીંયા આગળ આપણને ધણી કહી રહ્યા છે. હુકમે કહું તા દિન કી, જો હક હાદી રૂહો ખિલવત,
હુકમથી, ધણીના હુકમથી જ આ વાત કરી રહી છું કે આપણી ખિલવતમાં આપણે હક, હાદી અને રૂહો વચ્ચે કેવી કેવી વાતો થઈ છે, આપણે કેવી રીતે ધણી સાથે એ ઇશ્ક રબદ કર્યો અને કેવી રીતે ઇશ્ક રબદ કરીને આ ખેલમાં આપણે આવ્યા. અબલો જાહેર ન કહું, અત્યાર સુધી આ વાત ક્યારે પણ જાહેર થઈ નથી. કેમ જાહેર નથી થઈ? કારણ કે કોઈને ખબર જ નથી. જે જાણવા વાળા છે એટલે કે પરમધામમાં રહેવા વાળા બ્રહ્મ સૃષ્ટિઓ, રાજ્ય અને શ્યામાજી, એમને જ માત્ર આ વાતો ખબર છે. આ બ્રહ્માંડમાં જેટલા જીવો છે એ લોકોને ક્યારેય આ વાતોની ખબર પડી નથી. તો કોણ કે, કેવી રીતે કે, અને કોની સામે કે? એને સમજવા માટે પણ એ વસ્તુની પરખ તો હોવી જોઈએ ને, એ વસ્તુની જાણકારી તો હોવી જોઈએ ને કે હા આવું છે, તો એની વાત પર આપણે યકીન કરી શકીએ, વિશ્વાસ લાવી શકીએ. એટલે તો આ વાતો અત્યાર સુધી ખુલી જ નહીં. ક્યારે ખુલી? જ્યારે એના પર વિશ્વાસ લાવનારા મોમીનો, બ્રહ્મ સૃષ્ટિ આપણે બધા અહીંયા આગળ આયા ત્યારે આ વાતો ખુલી છે. એના સિવાય આ વાતો ખુલી શકી નથી. અબલો જાહેર ન કહું, એ બકા મતા વાહિદત. આ બકા મતા વાહિદત છે. બકા એટલે પરમધામ, અખંડ પરમધામની અખંડ ન્યામતો છે. અને આ ન્યામતો, આ વાહિદતની વાતો આપણી જે છે, જે હક, હાદી અને આપણી રૂહો વચ્ચે થઈ, એ વાતો અહીંયા આગળ હવે જાહેર થઈ રહી છે. કેમ? કારણ કે એની પરખ કરીને એને સમજનારા એ મોમીનો અહીંયા આગળ આવી ગયા છે. જબ નહીં કछु પેદા હુઆ, જ્યારે કશું પણ પેદા નતું થયું, કશું પણ ઉત્પન્ન નતું થયું, ત્યારની આ આપણી વાતો છે. પેદા ન થયું એટલે કે આ બ્રહ્માંડ નતું, આ બ્રહ્માંડમાં કઈ પણ અસ્તિત્વ ધરાવનારું કશું નતું. ના આ સ્વપ્નિક બ્રહ્માંડ હતું કે ના એ નિંદ્રા હતી કે જેનાથી આ સ્વપ્ન ઊભું થયું. કશું જ નતું. એ સમયની આપણી આ ખિલવતની વાતો છે. અને આ ખિલવતની વાતો અહીંયા આગળ આપણને ધણી કહી રહ્યા છે. ના કબ જબ નહીં કછો પેદા હુઆ, જીમી યા આસમાન. જબ નહીં કછો પેદા હુઆ, જ્યારે કશું પણ પેદા નતું થયું. શું નતું થયું? તો જીમી યા આસમાન. ના આ જમીન પેદા થઈ હતી, ઉત્પન્ન થઈ હતી, કે ના આસમાન ઉભું થયું હતું. એ સમયે કશું જ પણ અસ્તિત્વ ધરાવતું નતું. સોરી હા, ડિસ્ટર્બન્સ થઈ ગયું. जब नहीं कछु पैदा हुआ, जिमी या आसमान, और ना कछु 14 तबक. ના જીમી હતી કે ના આસમાન હતું. ના 14 તબક. સુંદર સર 2 મિનિટ માટે હું રેકોર્ડિંગ બંધ કરજો ને. શરૂ કરશું. ઓકે. बोलिए श्री प्राणनाथ प्यारे की जय. जब नहीं कछु पैदा हुआ, जिमी या आसमान, और ना कछु 14 तबक. જ્યારે આ બ્રહ્માંડમાં જ કશું ઊભું નતું થયું. ના જીમી હતી, ના આસમાન હતું, ના કछु 14 તબક. ના આ 14 બ્રહ્માંડ અસ્તિત્વમાં હતા કે ના ઉભા થયા હતા. આ 14 લોક પણ નતા, અને આ જીમી કે આ આસમાન કશું જ પણ અસ્તિત્વ ધરાવતું નતું. ફરિશ્તે દુની જહાન. ના આ 14 લોકના ફરિશ્તાઓ એટલે કે દેવી દેવતાઓ, ના દેવી દેવતાઓ પણ એ સમયે હાજર હતા કે ના એમનું પણ કોઈ અસ્તિત્વ હતું. દુની જહાન, ના આ દુનિયા હતી કે ના આ આખો બ્રહ્માંડ પેદા થયું હતું. 14 લોકની ઉપર પણ ઘણું બધું છે. તો એ આખું ક્ષર બ્રહ્માંડ છે ને, એક ક્ષર બ્રહ્માંડ પણ નતું. ના આ દુનિયા એટલે કે આપણી આ પૃથ્વી જેની ઉપર આપણે રહી રહ્યા છીએ, ના આ મૃત્યુ લોક હતો. તો અત્યાર સુધી જ્યારે કશું પણ નતું, ત્યારે આપણી આ ખિલવતની બધી વાતો હતી. ત્યારે આપણે ધણી સાથે આ ઇશ્ક રબદ કર્યો હતો. અને એ વાતો ધણી આપણને કહી રહ્યા છે. તબ ચારો ચીજ કો કિન્હુ સમારે. ના તબ ચારો ચીજ કો,
चारो चीज एटले कई वस्तु? तो पृथ्वी, जल, अग्नि अने वायु। आकाश केम 5 तत्व छे ने कुल, तो 5 तत्वमांथी 4 तत्व अहीं આગળ कीधा, तो पांचमું तत्व એટલે આકાશનું તત્વ નથી કીધું। કેમ ના કીધું? કારણ કે એની વાત આગળની ચોપાઈમાં કહી દીધી। ના જીમી ના આસમાન, ના આ જમીન હતી કે ના આસમાન હતું, કશું જ પણ અહીં આગળ पैदा થયેલું નતું। તો એમાં પણ શું કહે છે? ના તબ ચારો ચીજ કો કિન્હુ સમારે। અને આ વસ્તુને સંભાળનારા દેવી દેવતા પણ નતા, કે આ વસ્તુઓ પણ નતી કે જેને સંભાળવાની હોય છે। ના પૃથ્વી હતી, ના જલ હતું, ના વાયુ હતું, ના અગ્નિ હતી। કોઈનું પણ અસ્તિત્વ અહીં આગળ હતું નહીં કે જેને સાચવવું પડે। આ 5 વસ્તુઓથી જ આ મનુષ્ય તન બન્યું છે, પણ આ 5 વસ્તુઓ જ નથી તો એને સાચવવાનું કેવી રીતે? અને એને સાચવવા માટે તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રિગુણો ઉભા કર્યા છે, કે ત્રિદેવાઓને ઉભા કર્યા છે, કે જે એક બનાવે છે, એક એનું રચના કરીને એને સંભાળે છે, એને પાલન પોષણ કરે છે, અને એક એને મટાવે છે, એને ખતમ કરે છે। તો આ વસ્તુઓ જ નથી, આ 5 તત્વો જ નતા, ના આ બ્રહ્માંડ હતું તો એને સંભાળનારા એ દેવી દેવતાઓ પણ નતા, કે એને ત્યાં એની રચના કરનારા કોઈ દેવી દેવતા, કોઈ ફરિશ્તાઓ પણ નતા। ના કछु ચાંદ તબ સૂરજ, ના કछु ચાંદ સૂરજ, ના ચાંદો હતો કે ના સૂરજ હતો, કોઈનું પણ અસ્તિત્વ નતું। ના पैदा सितारे, ના આ બ્રહ્માંડની ગેલેક્સી હતી કે ના કોઈ ચાંદ સિતારા હતા, કશું જ પણ આ બ્રહ્માંડમાં અસ્તિત્વ નતું ધરાવતું। એના માટે આપણે બહુ જ ફેમસ એક કવ્વાલી છે, એને આપણે બધા જાણતા જ હશે। એમાં પણ આ વાત આપણને સમજાવે છે। અહીંયાની ગમે તે વસ્તુઓ છે ને, એ વસ્તુઓ એમને નથી ધણીએ બનાવી। આ માયા ભલે ને છલી છે, કે આ આપણા લાયક નથી, મોહજલની જેમી છે, પણ છતાં પણ ધણીએ અને આપણા પરમધામ ને નમૂના રૂપે બનાવી છે। ભલે અહીંયા આગળ એનો નમૂનો નથી આપી શકાતો, આપણું પરમધામ તો અનંત છે, પણ અહીંયા જે કઈ પણ વસ્તુઓ જે આપણને જોવા મળે છે, એ બધું જ ધણીએ એવું જ બનાવ્યું છે જેવું આપણે પરમધામમાં છે। કેમ બનાવ્યું? કારણ કે અહીંયા આગળની વસ્તુ એ જોઈને આપણે પરમધામને યાદ કરી શકીએ, એ પરમધામ આપણને યાદ આવી શકે, એના માટે થઈને ધણીએ અહીંયા આગળ પણ એવી વસ્તુઓ મૂકી છે કે જેનાથી આપણે પરમધામને યાદ કરીએ। એ જોતાની સાથે, એ સાંભળતાની સાથે, એ બોલતાની સાથે આપણને પરમધામ યાદ આવે। તો જ્યારે આ કવ્વાલી બનાવી કેવી રીતે, કોણે બનાવી? તો અહીંના મનુષ્યોએ બનાવી છે, જીવોએ બનાવી છે, પણ એમને એનું ખબર નથી, એની એમને સમજણ નથી, છતાં પણ એ બનાવી। કેમ? કારણ કે આ વસ્તુ સાંભળીને મારી બ્રહ્મ સૃષ્ટિઓ જાગશે, એમને સમજણ પડશે। ધણી કેટલું આપણા માટે કરી રહ્યા છે ને, એ આપણે જોઈએ। પહેલેથી પ્લાન કરી દીધો કે આ બધી વસ્તુઓ સાંભળીને, ગીતો કે કવ્વાલીઓ કે ગઝલો જે કંઈ પણ છે ને, એ બધું સાંભળીને મારી બ્રહ્મ સૃષ્ટિઓ મને યાદ કરશે, પરમધામને યાદ કરશે। એમાં પણ એ ભલે ને માયાનું સંગીત છે, છતાં પણ ધણીએ એમાં પોતાની વાત મૂકી દીધી। કેમ? કારણ કે ધણી આપણને બધું યાદ કરાવવા માંગે છે। એવું નથી કે આ માયાની વસ્તુ છે તો આપણે એને ના સાંભળી શકીએ, સાંભળવાની। કેમ? કારણ કે એનાથી પણ ધણી આપણને બધું યાદ કરાવે છે। તો અહીંયા એક કવ્વાલી છે, એ આપણને શું કહે છે એ જોઈએ। એના શબ્દો પણ કેટલા સરસ છે એ આપણે જોઈએ। ये जिमी जब न थी, आसमां जब न था, चांद सूरज न थे, ये जहां जब न था, राज़ हक भी किसी पर आया जब न था, तब न था कुछ मगर था मगर तू ही तू, अल्लाहू 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 अल्लाहू।
ધણીએ આ લિરિક્સ જે છે એ ભલે ને જીવો દ્વારા ઉતર્યું છે કે જીવો દ્વારા લખાયું કે જીવો દ્વારા ગવાયું, પણ એમાં પણ ધણી આપણને કેટલું યાદ કરાવી રહ્યા. ના આ જીમી હતું, ના આસમાન હતું, ના ચાંદ સૂરજ હતા, કશું જ પણ અસ્તિત્વ નતું ને ત્યારે એકમાત્ર તું હતો ધણી. એકમાત્ર એ અલ્લાહ, એ ખુદા અસ્તિત્વ ધરાવતા હતા. એમના સિવાય બીજા કોઈનું અસ્તિત્વ જ નતું. અને એ જ વાત ધણી આપણને ચોપાઈમાં પણ વાણીમાં પણ કહી રહ્યા છે કે આ ચાંદ સૂરજ જીમી ફરિશ્તા આ 14 બ્રહ્માંડ નું જે બ્રહ્માંડ છે, આખી દુનિયા છે, કશું જ જયારે અસ્તિત્વ નતું ધરાવતું ત્યારે એકમાત્ર આપણી ખિલવત હતી, જેમાં હક હાદી અને આપણે રૂહોએ મળીને વાત કરી છે, ઇશ્ક રબદ કર્યો છે. અને આ ઇશ્ક રબદ ના લીધે જ એને ઓળખ કરવા માટે જ ધણીએ આપણને અહીંયા આગળ લઈને આવ્યા છે. એટલે શું કે છે, ના કछु ચાંદ તબ સૂરજ ના પેદા સિતારે, ના કछु ચાંદ સૂરજ, ના ચાંદ સૂરજ હતા, ના સિતારાઓ પેદા થયા હતા, કશું જ પણ અહીંયા આગળ ઊભું થયું નતું. ના કોઈ કહે બેચુન કો નાહી બેચગુન, ના કોઈ કહે બેચુન કો. બેચુન એટલે શું છે કે જેને ક્યારે પણ રચાઈ નથી શકાતું, જેની ક્યારે રચના થઈ શકતી નથી, જેને આ બ્રહ્માંડની દ્રષ્ટિએ આપણે જોઈએ તો એ કેવું છે, નિર્ગુણ છે, નિરાકાર છે, જેનું કોઈ રૂપ નથી, જેની કોઈ રચના નથી થઈ શકતી. એવા નિરાકાર વસ્તુઓ પણ અહીંયા આગળ નથી, નિર્ગુણ તત્વ પણ અહીંયા આગળ નતું. એ બેચુન છે. નાહી બેચગુન, ના બેચગુન એટલે કે જેનું ગુણ આપણે ગણી શકીએ નહીં, એ એના ગુણ જ નથી કે જેને આપણે ગઈ શકીએ છીએ. તે એવી વસ્તુઓ પણ અહીંયા આગળ અસ્તિત્વ ધરાવતી નથી, એ ગુણ રહિત છે, નિર્ગુણ છે. એવી વસ્તુ પણ અહીંયા આગળ અસ્તિત્વ ધરાવતી નથી. એ નથી ધરાવતી ત્યારે કોણ હતું, એકમાત્ર ખુદા ધણી એકલા હતા. ના કહેને વાલા બેસબી કા, ના કહેને વાલા બેસબી કા. બેસબી એટલે કે જેની કોઈ છબી નથી, એવું એ નિરાકાર સ્વરૂપ છે, એવું નિરાકાર સ્વરૂપ કે જેની કોઈ છબી જ નથી, જેનું વર્ણન જ નથી થઈ શકતું, એવું પણ કઈ અહીંયા આગળ અસ્તિત્વ ધરાવતું નતું. નાહી બેનિમોન, નાહી બેનિમોન કે જેનો કોઈ નમૂનો પણ આપી શકાતો નથી. એક તરફ આ વસ્તુઓ જે છે, આ 4 વસ્તુઓ જે બેચુન, બેચગુન, બેસબી અને બેનિમોન જેને કીધું છે, એ અહીંયાના નિરાકાર નિર્ગુણ જે તત્વ છે એની વાતને પણ કીધું છે. અને સાથે સાથે કુરાનમાં આ વાત કોના માટે કીધી છે, તો ખુદા માટે કહેવામાં આવી છે. પણ કુરાનને અત્યાર સુધી કોઈ ખોલી નથી શક્યું, કોઈ જાહેર નથી કરી શક્યું, એની વાત કોઈ સમજી નથી શક્યું. એટલે શું થયું, એને અહીંયાની સ્વપ્નિક બુદ્ધિથી, વિવેક બુદ્ધિ પણ નથી ઇસ્તેમાલ કરી, સ્વપ્નિક બુદ્ધિથી એને એની વિચારધારાથી બધાએ એને ખુદાને શું કહી દીધા, તો બેસબી બેનિમોન એટલે કે નિરાકાર નિર્ગુણ કહી દીધા. એ નિરાકાર નિર્ગુણ બનાવી દીધા ખુદાને, કારણ કે ખુદાના સાક્ષાત્કાર દીદાર કોઈએ કર્યા જ નથી મોહમ્મદ સાહેબ સિવાય. તો કોણ એને જોઈને કહી શકે કે આ આવ્યું છે એમનું સ્વરૂપ. અને કોઈ ના કહી શક્યું ને એટલે એમને કેવા કહી દીધા, નિરાકાર કહી દીધા, જેમનું કોઈ અસ્તિત્વ જ નથી, જેમનો કોઈ આકાર નથી. આકાર જ નથી તો ગુણ કઈથી હોય, નિર્ગુણ છે, જેની કોઈ છબી નથી, એવું બેસબી છે. અને જેનો કોઈ નમૂનો નથી, કશું છે જ નહીં, અસ્તિત્વ નથી, એટલે મીન્સ કે એનું કોઈ રૂપ નથી, કોઈ આકાર નથી, તો પછી એને કેવી રીતે કોઈ નમૂનો આપી શકાય. જ્યારે એની વાણીની દ્રષ્ટિએ આપણે એની સમજણ પાડીને આપણે એને જ્યારે જોઈએ છે, ત્યારે ખુદા માટે આ વસ્તુ કેવી રીતે, ધણી માટે કેવી રીતે આ વસ્તુ અપનાવાય છે. તો બેસબી, બેનિમોન, બેચગુન અને બેચુન. બેચુન કે જેની
આ બ્રહ્માંડની અંદર કોઈ રચના કરી શકાતી નથી, એવું એમનું અનંત સ્વરૂપ છે, શુદ્ધ સાકાર સ્વરૂપ છે. આવું શુદ્ધ સાકાર સ્વરૂપ ધણીનું છે કે જેની કોઈ પણ અહીંયા આગળ રચના કરી શકાતી નથી. જેવી રીતે દેવી દેવતાઓને તો કેવું બધા લોકો જોયા નથી તો પણ એમની મૂર્તિ બનાવે, એમની મૂર્તિ બનાવીને એમની પૂજાઓ કરે, એમના ફોટા બનાવે, કેટલું કરે. ત્યારે એ મૂર્તિઓને એ ફોટાઓને બધા પૂજે છે, પણ પરમધામનું આપણા ધણીનું એ અખંડ સ્વરૂપ એવું છે કે જેની રચના અહીંયાની કલમથી થઈ શકે નહીં. એમનું સ્વરૂપ અહીંયા આગળ હુબહુ ડિટ્ટો કોપી ક્યારેય ના કરી શકાય, એનું વર્ણન જ નથી થઈ શકતું, એવું અનંત સ્વરૂપ છે. તો એને કેવી રીતે કોઈ ચિત્રમાં કે કેવી રીતે કોઈ મૂર્તિમાં એને પરોવી શકાય છે? એટલે ધણીએ આપણને ફોટાઓ અને મૂર્તિઓમાંથી કાઢી નાખ્યા છે, બહાર કાઢી નાખ્યા છે કે આ બધું આપણા લાયક નથી, આ બધું આપણે કરવાની જરૂર નથી. તો આપણે બીજા જીવોથી અલગ પડીશું, તો આપણે બ્રહ્મ સૃષ્ટિમાં ગણાઈશું. જે બધા કરે છે એવું જો આપણે પણ કરવા લાગીશું તો આપણામાં એમનામાં ફરક શું રહેશે? કઈ દ્રષ્ટિએ આપણે ખુદને બ્રહ્મ સૃષ્ટિ કહીએ છીએ? ધણીએ આપણને આ બધી જ મૂર્તિ પૂજા, ફોટો પૂજા, આ બધાથી આપણને કાઢી મૂક્યા છે, બહાર કાઢી લીધા છે. એટલે તો ધણીએ આપણને આખું વિતક, દેવચંદ્રજીની આખી વિતક આપણને આપી દીધી છે કે દેવચંદ્રજીએ પિંગળશ્યામની મૂર્તિની પૂજા 3 વર્ષ સુધી દંડવત પરિક્રમા કરીને કરી છે, પણ શું મળ્યું? કશું જ નહીં. પછી છોડી દીધી મૂર્તિ પૂજા, પછી મૂર્તિ પૂજા નથી કરી. કેમ? કારણ કે મૂર્તિ શું આપવાની છે આપણને? એ ખુદ જડ વસ્તુ છે, એ જડ વસ્તુ આપણને ચેતન વસ્તુને શું આપવાની છે? આપણા ગુજરાતીમાં તો એક કવિ પણ મોટા થઈ ગયા છે, આખો કવિ, જેમને શું કીધું છે? ચેતન કહે જડ ને તું મને કઈ દે. ત્યારે જડ કહે છે ચેતનને, તારી 1 ફૂટી કે 2? તું તારો બેઠાડેલો હું બેઠો, તારી 1 ફૂટી કે 2? ભાઈ તે મને અહીંયા આગળ સ્થાન આપ્યું છે, મૂર્તિ અહીંયા આગળ કહી દે છે કે તે મને સ્થાન આપ્યું છે, તે મને અહીંયા આગળ બેઠાડી. હું તો પથ્થર હતો, પથ્થરમાંથી મૂર્તિ તે બનાવી. એક કલા તારી પાસે છે, મારી પાસે તો પ્રાણ પણ નથી, તો એમાં પ્રાણ પ્રતિષ્ઠાપન તે જ કરી, અને હવે તું જ મારી જોડે માંગણી કરે છે તારી 1 ફૂટી કે 2? એટલે કે તારી અંતરદ્રષ્ટિ પણ ફૂટી ગઈ છે અને તારી બહારની દ્રષ્ટિ પણ ફૂટેલી છે. 1 ફૂટી કે 2 એટલે આ 2 આંખોની વાત નથી, આ ચર્મ ચક્ષુઓની વાત નથી, આપણી જીવ દ્રષ્ટિની અને આત્મ દ્રષ્ટિની વાત છે કે આપણી વિવેક બુદ્ધિ તો ગઈ છે, પણ આપણી જાગૃત બુદ્ધિ પણ હવે સાથ આપતી નથી. વિવેક બુદ્ધિ પણ ગઈ, જાગૃત બુદ્ધિ પણ ગઈ, કશું આપણી પાસે નથી. તો એવી વાતમાંથી, એવી વસ્તુઓમાંથી કે જે આપણને ધણી તરફ લઈ જાય છે, અને એવી વસ્તુઓ કે જે આપણને ધણીથી વિરુદ્ધ દિશામાં લઈ જાય છે, એ વસ્તુઓથી ધણી આપણને છોડાવી દીધા. દેવચંદ્રજીની વિતકથી એમણે આપણને છોડાવી દીધું કે આ મૂર્તિઓ આપણા કામની નથી, આ ફોટાઓ આપણા કામના નથી. શું કરીશું ફોટાઓને ચાંદલા કરી કરીને? અત્યારે પણ, સોરી કોઈ ખોટું ના લગાડતા સુંદરસાજી, પણ અત્યારે પણ જોવાય છે બધા સુંદર સાથ આપણા ઘરમાં ફોટા હોય ને, પન્નાજીનો ફોટો હોય, રાજશ્યામાજીનો જે પેલો શિંગાર માટે ફોટો મૂકેલો છે એ ફોટો હોય, કે પછી પ્રાણનાથજીનો કોઈ ફોટો હોય, તો એ ફોટાની ચાંદલા કરશે. શું મળે છે આનાથી આપણને?
ધણીએ તો આ ફોટો પૂજામાંથી જ કાઢી નાખ્યા છે આપણે, જેમાંથી કશું પ્રાપ્ત નથી થઈ શકતું એવી વસ્તુ કરવાથી શું શું કરવાનું, શું એનું એમનો ઉપયોગ શું છે? પૂજા કરવી છે, ચાંદલા કરવા છે, કઈ કરવું છે તો આપણી વાણી છે ને આપણા માટે સાક્ષાત. છત્રસાલજીએ ચોખ્ખું આપણને સમજાવી દીધું કે આજ મારો પાવડો છે, આજ મારી ન્યોછાવર છે, કે હું મારું તન મન ધન બધું જીવ આત્મ બધું જ હું તારા પર ચરણોમાં, તારા ચરણોમાં સમર્પિત કરું છું. આજ મારો પાવડો છે, આજ મારી પૂજા છે, આજ મારી કુરબાની છે. આપણે આવી પૂજા કેમ નથી કરતા ધણી? ફોટાની આરતી કરીશું, ફોટાને ચાંદલા કરીશું, આપણી પૂજા છે, આપણી સેવા છે? આપણે જસ્ટ વિચારીએ કે આમાંથી આપણને કશું પ્રાપ્ત થતું નથી, ધણી આમાંથી આપણને છોડાવી દીધા છે. તો હવે પકડીએ ને આપણે વાણીને, જેમાંથી કંઈક મળે છે એ વસ્તુ લઈએ, ત્યારે તો આપણે ધણી તરફ આગળ વધી શકીશું. એટલે અહીંયા આગળ શું કહે છે કે આ વસ્તુ જે બેચૂન બેચગુન બેસબી બેનિમૂન જે વાત કુરાનમાં કરવામાં આવી છે ને, એ વાત ખુદા માટે જ કહેવામાં આવી છે, પણ લોકો એને સમજતા નથી. અને લોકોએ શું કર્યું? સ્વપ્નિક બુદ્ધિથી પોતાની એને લઈ લીધું અને એમાં આગળ વધ્યા. એટલે જાહેરી બુદ્ધિ અપનાવી લીધી અને પોતાના અલગ અલગ વિચારો બધાની સામે રજૂ કરવા લાગ્યા. એટલે ખુદાને કેવા બધાઈ દીધા? નિરાકાર, નિરંજન, નિર્ગુણ. જ્યારે આપણા ધણી તો કેવા છે? શુદ્ધ સાકાર સ્વરૂપ છે આપણા ધણીનું. એ સ્વરૂપ આપણે જોઈએ. એ એમનું બેસબી બેનિમૂન, એ અનંત સ્વરૂપ કે જેનો નમૂનો પણ આપી શકાતો નથી, જેની આ બ્રહ્માંડમાં રચના થઈ શકતી નથી, કે જેની કોઈ છવી નથી. બીજી કોઈ છવી એના જેવી ઉત્પન્ન ના કરી શકાય. એના માટે તુલસીદાસજીનું એક બહુ જ મસ્ત વાત છે કે રામાયણમાં જ્યારે રામના ચરિત્રની ને રામની જે વાત કરવામાં આવી ને, ત્યારે તુલસીદાસજી શું કહે છે? કોઈ એમને પૂછે છે, જ્યારે રામ ભગવાનને મળીને આવે છે ને, ત્યારે કોઈ વ્યક્તિ એમને પૂછે છે કે રામ ભગવાન કેવા દેખાય છે, કેવા લાગે છે, એમની વિશે કંઈક કોને, તો અમે જાણીએ કે હા રામ ભગવાન આવા છે. ત્યારે તુલસીદાસજી કહે છે, મારા રામ તો બસ રામ જેવા છે. રામ તો બસ રામ જેવા છે. એમના માટે બીજું કોઈ એવું સ્વરૂપ જ નથી, એવી કોઈ વસ્તુ જ નથી કે જેમની સાથે એમને કમ્પેર કરી શકાય, એમનું માપ કરી શકાય, એમનો નમૂનો આપી શકાય. એટલે રામ કેવા છે? રામ જેવા છે. અને આપણે આપણા ધણી માટે તો કેટલું જોતા હોઈએ, કેટલું કહેતા હોઈએ છે, મારા ધણી જેવું તો કોઈ છે જ નહીં. આપણે આવું કેમ નથી કહી શકતા? અને સાચેમાં એવું છે, એ અનંત સ્વરૂપને આપણે કોની સાથે કમ્પેર કરી શકીએ, કોની સાથે એને એ કરી શકીએ છીએ? તોલવા માટે પણ કંઈક હોય ને જોડે. બીજું કઈ અહીંયા અસ્તિત્વ જ નથી ધરાવતું, ને ચોખ્ખું કહી દીધું, ના ચાંદ સૂરજ કોઈનું અસ્તિત્વ જ નથી, ના જમીન ના આસમાન, આ બધું છે ને છતાં પણ અહીંયા નથી. કારણ કે આ કેવું છે? માયાવી બ્રહ્માંડ છે, સ્વપ્નિક બ્રહ્માંડ છે. આજે પલમાં છે તો કાલે પલમાં નહીં. આવું આ બ્રહ્માંડ છે. એમાં કેવી રીતે એ અખંડ સ્વરૂપનું, અસલ સ્વરૂપની વાત પણ કરી શકે? એટલે આ વાતો અહીંયા આગળ કહી શકાતી નથી. એવા બેનિમૂન બેચગુન બેસબી અને બેચૂન સ્વરૂપ આપણા ધણીનું છે, છતાં પણ કોઈ એને સમજી શકતું નથી. ના ખાલી તબ હવા શૂન્ય, ના કંઈ પણ ખાલી હતું કે ના કંઈ પણ ભરેલું હતું. એ સમયે જ્યારે આપણે ખિલવતમાં ધણી સાથે વાતો કરતા હતા, ત્યારે આ બધું કંઈ જ અસ્તિત્વ ધરાવતું નતું. એટલે ના કશું ખાલી હતું કે ના કશું ભરેલું હતું. તબ હવા શૂન્ય, ના હવા હતી કે ના શૂન્ય હતું. આ શૂન્ય મંડળ પણ નતું. નાહી લા મકાન,
લા મકાન એટલે કે આ સંસાર, આ બ્રહ્માંડ, આ સંસાર પણ અસ્તિત્વ ધરાવતો નતો. ના કछु કિયા તબ હુકમ, ત્યારે ધણીએ ના હુકમ કોઈ કર્યો હતો, કે કોઈ એવી વાત જ નથી કે જેના દ્વારા, જેના કારણે થઈને આ બ્રહ્માંડ ની રચના કરવા માટેનો હુકમ કરવો પડે ધણીએ. આપણો ઈશ્ક રબદ જ નતો થયો એ સમય. એટલે ઈશ્ક રબદ તો કદીમથી ચાલે આવતો છે, પણ આ બિલંદ જે ઈશ્ક રબદ છે ને, કે જેના કારણે થઈને ધણીએ આ સંસાર બનાવવાનું નક્કી કર્યું અને આ સંસારમાં મોકલવાનું નક્કી કર્યું, એ વાત જ નથી. ત્યારે આપણો આ ઈશ્ક રબદ કેવી રીતે થયો, કેવી રીતે આ વાતો થઈ, આપણા ખિલવતમાં આપણે શું કરતા હતા, પરમધામમાં આપણે શું કરતા હતા, એ વાતો ધણીએ આગળ આપણને યાદ કરાવી રહ્યા છે. ના કछु કિયા તબ હુકમ, એ જો કહ્યા કુન્ન સુભાન, ના ધણીએ કોઈ હુકમ કર્યો તો એ સમયે કે આવી રીતે કુન્ન કહીને બ્રહ્માંડની રચના કરો, કે ના કુન્ન કહેવા વાળા પણ એ સમયે આ કરવા માટે તૈયાર હતા. એટલે કુન્ન કહેવા વાળા એટલે કે અક્ષરબ્રહ્મ દ્વારા. આ ખેલ કોના દ્વારા બને છે, તો અક્ષરબ્રહ્મ દ્વારા. અત્યાર સુધી આ બ્રહ્માંડ બન્યા છે, મટ્યા છે, કેટલાય અનંત કરોડો બ્રહ્માંડ બની ગયા, પદમાં મટી પણ ગયા, પણ એમાં આ પરબ્રહ્મની વાતો કરનારો, ખુદાની વાતો કરનારું અત્યાર સુધી કોઈ જ નતું. આવા કરોડો બ્રહ્માંડ બની ગયા, પણ અત્યાર સુધી કોઈએ આવી વાત કરી નથી, કારણ કે કોઈને ખબર જ નથી. આ પહેલું બ્રહ્માંડ જ એવું છે કે જેમાં ખુદાની વાત કરવામાં આવી છે. તો ખુદાની વાત કરવામાં આવી એવું બ્રહ્માંડ જ મીન્સ કે પહેલા બન્યા, પણ એમાં એ વાત થઈ નથી. એટલે આ બ્રહ્માંડો તો બનતા મીટતા હતા, પણ એની વાત આપણને ખબર નથી પરમધામમાં, કે આવી રીતે બ્રહ્માંડ બને છે, મટે છે, અક્ષરબ્રહ્મ છે, અક્ષરબ્રહ્મ દ્વારા આ લીલા થાય છે, આ વાતો આપણને ખબર નથી. એટલે શું કીધું કે ના ધણીએ અક્ષરબ્રહ્મની વાત કોઈ આપણને કરી હતી, કે ના અક્ષરબ્રહ્મની લીલાની કોઈ વાત કરી હતી, કે ના અક્ષરબ્રહ્મને કોઈ પણ પ્રકારનો હુકમ કર્યો હતો કે તમે આવી રીતે બ્રહ્માંડ બનાવો. એક બકા નૂર મકાન, આગુ નૂર તજલ્લા, એક માત્ર હતું તો શું હતું, આપણું પરમધામ. એ પરમધામમાં શું છે, નૂર મકાન, નૂર મકાન એટલે કે અક્ષરધામ, જ્યાં અક્ષરબ્રહ્મ નિવાસ કરે છે, તે એ અક્ષરબ્રહ્મ નું નિવાસ સ્થાન એટલે કે અક્ષરધામ એકમાત્ર અસ્તિત્વ ધરાવતું હતું. અને એનાથી આગળ આગુ શું છે, નૂર તજલ્લા, નૂર તજલ્લા એટલે કે નૂર જમાલ, આપણા ધણીનું રંગ મહોલ, એ એકમાત્ર અસ્તિત્વ ધરાવતું હતું. અહીંયા આગળ અક્ષરધામની અને રંગમહલની વાત કરી, ધણીની અને અક્ષરબ્રહ્મની વાત કરી, એનો મતલબ એવું નહીં કે પરમધામ પણ નતું. પરમધામ આખું અસ્તિત્વમાં હતું એ સમય. પરમધામ તો અસ્તિત્વમાં જ હોય જ, કેમ ના હોય, પહેલેથી. એટલે એનું સ્ટાર્ટિંગ જ નથી તો એનો અંત ક્યાંથી થાય. પરમધામ તો બસ છે, પહેલેથી કહો કે છેલ્લેથી કહો, ગમે તે રીતે લઈ નાખો, એ છે એટલે છે બસ. એનું ના પહેલું છે કે ના છેલ્લું છે, એ અસ્તિત્વમાં છે જ. અને પરમધામ આખું અસ્તિત્વમાં છે, એટલે એમાં અક્ષરધામ પણ આવી ગયું અને આપણું રંગ મહલ પણ આવી ગયું. એટલે એ સમયે જ્યારે આ કશું બ્રહ્માંડ હતું નહીં, ત્યારે એકમાત્ર અક્ષરધામ અને ધણીનો રંગમહલ, આપણો રંગમહલ જ અસ્તિત્વ હતો. પરમધામ આપણું અસ્તિત્વમાં હતું. રહ્યા જબરાઈલ હદ નૂર કી, આગુ પહોંચે રસૂલ અલ્લાહ, ત્યારે એ સમયે રહ્યા જબરાઈલ હદ નૂર કી, નૂર કી એટલે કે અક્ષરધામની હદ જે છે ત્યાં સુધી જબરાઈલ રહ્યા. જબરાઈલ ફરિશ્તો ત્યાં સુધી અટકી ગયો, એનાથી આગળ એ વધી શક્યો નહીં. આગળ પહોંચે રસૂલ અલ્લાહ, અને એમનાથી આગળ કોણ આવ્યું, તો રસૂલ અલ્લાહ એટલે કે મોહમ્મદ સાહેબ જ એકમાત્ર આગળ વધીને પરમધામમાં અંદર રંગમહલમાં જઈ શક્યા. આ બ્રહ્માંડ જ્યારે નતું, ત્યારે બ્રહ્માંડમાં કોઈ પણ પ્રકારની ખુદાની વાત હતી નહીં. આ ખુદાની વાત જાહેર કરવા માટે
રસૂલ મોહમ્મદ સાહેબ ને ધણીએ પોતાના દરબારમાં બોલાવ્યા. ધણીએ પોતાના દરબારમાં બોલાવ્યા એટલે કે પરમધામ રંગમહલમાં પોતાની સમક્ષ બોલાવ્યા. અને જેવું રસૂલ સાહેબ ને બોલાવવામાં આવ્યા, કેમ? કારણ કે એમના દ્વારા અહીંયા આગળ આ બધી વાતો જાહેર કરવાની હતી, એટલે એમને બોલાવીને અહીંયા આગળ શું કીધું કે જબરાઈલ ફરિશ્તો એ રસૂલ સાહેબ ને અહીંયાથી આ બ્રહ્માંડ થી પરમધામ સુધી લઈ જાય. એટલે જબરાઈલ તો અહીંયાથી પરમધામ સુધી લઈ ગયો, પણ આગળ નૂર મકાન જે છે, અક્ષરધામ જે છે, ત્યાં સુધી જ એની હદ રહી. એ અક્ષરધામ થી આગળ વધીને જમનાજી પાર કરીને રંગમહલમાં જઈ શક્યો નહીં. તો અંદર કેમ ના ગયા રસૂલ સાહેબ? એકમાત્ર ધણીના ઇશ્કથી એ અંદર જઈ શક્યા છે. એકમાત્ર રસૂલ અલ્લાહ સાહેબ જ અંદર જઈ શક્યા. એમના સિવાય જબરાઈલ ને પણ એની તાકાત નથી કે એ રંગમહલમાં અંદર જઈ શકે. જબરાઈલ કોનું સ્વરૂપ છે? અક્ષર બ્રહ્મના જ ફરિશ્તો છે, છતાં પણ એને રંગમહલમાં એન્ટ્રી નથી. કેમ? કારણ કે અક્ષર બ્રહ્મને જ એન્ટ્રી નથી. અક્ષર બ્રહ્મ જ ક્યારે રંગમહલની અંદર નથી આવી શક્યા, તો એમનો ફરિશ્તો કેવી રીતે આવે? એટલે અક્ષરધામ સુધી એમની હદ રહી જબરાઈલની, અને એનાથી આગળ રંગમહલમાં કોણ ગયું? તો રસૂલ મોહમ્મદ સાહેબ આગળ વધ્યા. અને એ આગળ વધીને નૂર મકાનને પાર કરીને નૂર તજલ્લા એટલે કે ધામધણીનું આપણું રંગમહલ જે છે ત્યાં આવ્યા, ત્યાં પહોંચી ગયા. એનાથી આગળ હવે શું થાય છે એ વાતો હવે આપણે આવતી વખતે જોઈશું. તો અહીંયા ચોપાઈ દોહરાઈ દઈશું. એક બકા નૂર મકાન, એક બકા નૂર મકાન, આગુ નૂર તજલ્લા, નૂર તજલ્લા, રહ્યા જબરાઈલ હદ નૂર કી, રહ્યા જબરાઈલ હદ નૂર કી, આગુ પહોંચે રસૂલ અલ્લાહ, આગુ પહોંચે રસૂલ અલ્લાહ, આગુ પહોંચે રસૂલ અલ્લાહ. बोले श्री प्राणनाथ प्यारे की जय, धाम के धनी की जय. प्रणाम जी.